એટલે જ્યાં સુધી ફ્લાઇટ સ્ટાર્ટ ના થાય, અચ્છા, ત્યાં સુધી આ પ્રશ્ન રહેશે જ. અમેરિકા ઇઝરાયલના ઈરાન ઉપર હુમલાને કારણે મિડલ ઇસ્ટ કન્ટ્રી ખાસ કરીને દુબઈની અંદર ગુજરાતના ઘણા બધા લોકો ફસાયા હોવાની માહિતી છે. મક્કા મદીના પણ ઘણા બધા લોકો ગયા છે અને ફસાઈ ગયા છે. ઇવન ઈરાનમાં પણ ઘણા બધા ગુજરાતીઓ ફસાયા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. અમેરિકા ઇઝરાયલે ઈરાન ઉપર જે લડાઈ શરૂ કરી એને કારણે ઘણા બધા, અને ઈરાને પાછો વળતો હુમલો કર્યો દુબઈ જેવા શહેરો પર. તો એને કારણે જે બધા લોકો ગયા છે એમાંથી ઘણા બધા ગુજરાતીઓ ફસાઈ ગયા છે. અને ખાસ કરીને આ લોકોને એરપોર્ટો બંધ થઈ જવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ગુજરાતીઓએ મીડિયા સાથેની વાતમાં એવું પણ કીધું છે કે એમને હવે ખાવાના પૈસા ખલાસ થઈ ગયા છે. કેટલાક લોકોને ખાવાનું નથી મળતું. એરપોર્ટ ઉપર 24 કલાકથી બેઠા છે. અને દુબઈ એરપોર્ટ ઉપર પીવી સિંધુ, બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ, રણદીપ હુડા, ઇંગ્લેન્ડનો સ્પોર્ટ્સમેન જોની બેરિસ્ટો, આ બધા ઘણા બધા જે સેલિબ્રિટીઝ છે એ પણ દુબઈ એરપોર્ટ પર અટવાઈ ગયા છે. અમે સુરતના એક ટ્રાવેલ એજન્ટ છે મોહનભાઈ ચકલાસિયા, એમણે ઘણા બધા એમના ટુરિસ્ટો ગયા છે તો એમણે અપડેટ મેળવેલું છે અને એમનું પ્રિવિલેજ હોલિડેઝ ટ્રાવેલર્સ છે. તો મોહનભાઈની સાથે વાત કરીશું કે એમની પાસે શું અપડેટ છે. મોહનભાઈ, તમે તમારું પ્રિવિલેજ હોલિડેઝ ટ્રાવેલર્સ છે, રાઈટ? રાઈટ. હા, તો અમારે એ જાણવું છે કે ગુજરાતથી ઘણા બધા લોકો દુબઈ ગયા છે અને ફસાઈ ગયા છે, તો એ વિશે તમારી પાસે શું માહિતી છે? જે લોકો પોતાના શેડ્યુલ લઈને બેઠા હતા એ તો જોવાના જતા અને ગયા જ છે ત્યાં. બરાબર. ફ્લાઇટો બંધ છે એટલે સડનલી અમને સ્ટક થયા એટલે ત્યાં જ રોકાવું પડશે. બરાબર છે. એટલે જ્યાં સુધી ફ્લાઇટ સ્ટાર્ટ ના થાય, અચ્છા, ત્યાં સુધી આ પ્રશ્ન રહેશે જ. ઓકે. મોહનભાઈ, તમારી દ્રષ્ટિએ અંદાજે ગુજરાતમાંથી કેટલા લોકો આ સમયે દુબઈ ગયા હોય? કારણ કે મેં એવું સાંભળ્યું કે આ સમયે ઘણા બધા પેકેજો સસ્તા પેકેજો જાહેર થયા છે, તો ઘણા બધા લોકો ગયા હોય એવી શક્યતા છે. એટલે જો ટ્રાવેલ બિઝનેસને ડિસાઇડ કરીએ અને બંનેને સાથે લઈએ કે કોમર્શિયલ લોકો છે કે બિઝનેસ માટે જતા આવતા હોય છે. બરાબર. સુરતની 2 ફ્લાઇટ 3 ફ્લાઇટ ઇનફેક્ટ વીકલી, રાઈટ, ડેલી અમદાવાદ અને બોમ્બે, આ 3 ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિચારીએ બરાબર, તો ડેઈલી લગભગ 8 થી 10,000 મુસાફરો તો ટ્રાવેલ કરતા જ હશે રોજના 8 થી 10,000. ઓકે, ઓકે. તો એવું કહેવાય કે કદાચ એક અંદાજ મુજબ 20,000 થી વધારે લોકો ત્યાં દુબઈમાં થોડા ફસાયા હોય એવું કહી શકાય? દુબઈ, શારજા, કતાર બધું જ લઈએ તો એટલા લોકો સ્ટક થયા છે. યસ. ઓકે. તો આની અંદર જે લોકો ફસાયા હોય એમને પછી ધારો કે હોટલમાં રહેવાનું હોય, જમવાનો ખર્ચો હોય, તો એ પછી મેનેજ કેવી રીતના? એટલે એમાં ટૂર ઓપરેટર હેલ્પ કરે કે પછી એમના ગજવાના પૈસાથી વધારે નુકસાન થાય? શું એમાં એટલે સિચ્યુએશન શું ઊભી થાય? નોર્મલી જે આપણું ઇન્ટરનેશનલ મિશન છે, આપણી જે એમ્બેસીઓ છે, અચ્છા, જે માઇનર છે, માનો કે 2 દિવસ કે 3 દિવસ એમને રહેવાનું છે, તો બધા સક્ષમ જ હોય પોતાની રીતે. ટ્રાવેલ એજન્ટ એમને આમાં મદદરૂપ ના થઈ શકે, કારણ કે એમનું પોતાનું એક કેલ્ક્યુલેશન હોય. જ્યારે પણ આવી વિષમ પરિસ્થિતિમાં હોય તો એ જે તે ગેસ્ટ એટલે કસ્ટમરે જ ભોગવવાનું આવે. પણ જ્યારે એમની પાસે સગવડતા નથી તો આ બધા જ કેસમાં ઇન્ડિયન એમ્બેસી મદદ કરતી હોય છે અને કંઈ ને કંઈ વ્યવસ્થા કરી આપે છે. બરાબર છે. ઓકે. તો આમાં એવું છે કે જે પ્રમાણે મને માહિતી મળી કે ઘણા બધા જે ટ્રાવેલ એજન્ટો એમની પાસે 31 માર્ચ સુધીની ટ્રાવેલ્સની એક સામટી જે ટિકિટ લીધી હોય એ તારીખ પૂરી થાય તો એમણે 25,000 થી 45,000 સુધીના પેકેજ આપ્યા. એને કારણે ઘણા બધા લોકો ગયા, એવું ખરું? એક તો આ જે પીરિયડ છે ને એ ઓફ સિઝનનો પીરિયડ છે ઇન્ડિયન માર્કેટ માટે. અચ્છા. વેકેશન્સ હવે એપ્રિલમાં પડશે. બરાબર. આજકાલ
સિઝનલ ટ્રાવેલ્સ વધતા ટુરિઝમ એટલું બધું મોંઘું થઈ ગયું છે બરાબર. કે લોકો આ સમય વધારે પ્રિફર કરે છે, જે સિનિયર સિટીઝન છે અચ્છા. અને જેમને હનીમૂનર છે કે જેમને બાળકો નથી, હા બરાબર છે. આ લોકો પહેલા એ પસંદ કરે છે ઓફ સિઝનમાં જઈ આવીએ. 100 રૂપિયાની કોઈ પણ એક એક્ઝામ્પલ આપો તો 100 રૂપિયાની વસ્તુ 75 માં કે 70 માં મળવાની છે. બરાબર છે. તો ધેટ્સ વે લોકો છે અત્યારે ત્યાં. બરાબર છે. તો મોહનભાઈ, તમારી કોઈ ટ્રાવેલર સાથે વાત થઈ હોય તો આમ બધા થોડા ડરેલા તો હશે જ, પરંતુ આમ ઓવરઓલ કહેવાય કે બધા સેફ હશે એવું કહેવાય? હા, ઓફકોર્સ ત્યાં કોઈ એવી દુબઈમાં પર્ટિક્યુલર એવી કોઈ તકલીફ નથી. રાઈટ. ઓકે મોહનભાઈ, થેન્ક યુ વેરી. અને તેહરાન સાથે તો મને ઇરાક અને ઈરાન સાથે જે એની બોર્ડરો પર લાગેલું છે, અચ્છા. ત્યાં તો એટલું જે કંઈક વર્કરો છે એ લોકો ટ્રાવેલ કરતા હતા, એના સિવાયનું ટ્રાવેલિંગ ટુરિસ્ટ તો ત્યાં છે જ નહીં. છેલ્લામાં છેલ્લું દોહા સાથે થોડા કનેક્ટેડ છે. અચ્છા. કતાર બોર્ડર પર જી. પણ એ પણ બહુ ઓછું. હજુ કતાર એટલું બધું ડેવલપ નથી થયું એઝ અ ટુરિઝમ અબુધાબી અને દુબઈના પ્રમાણમાં. ઓકે. અને આ મક્કા મદીના પણ ગુજરાતથી ઘણા બધા લોકો ગયા છે, તો એ પણ ફસાયા હશે એવું ખરું? હા, એમને પણ તકલીફ તો થશે. જી. ઓકે મોહનભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર હતો. દર્શક મિત્રો, તો આ હતા મોહનભાઈ ચકલાસિયા, જે એમનું પોતાના ટૂર ઓપરેટર છે. પરંતુ સુરતના એક પત્રકાર વહાબ બેલીમ છે, જે ચેનલ સુરત પણ ચલાવે છે, એ પોતે મક્કા મદીના ગયા છે. તો એમના મિત્ર આરીફભાઈ નાલબંધ પાસેથી અમને માહિતી મળી કે એમને 1 તારીખે રિટર્ન આવવાનું હતું સુરત, પરંતુ અચાનક એરપોર્ટ્સ બંધ થઈ ગયા અને ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ. એટલે ત્યાં ઓપરેટરોએ એમને 1 વીક એમનો જે ટૂર છે એ એક્સટેન્ડ કરવા માટે કીધું છે. અને ત્યાં આગળ મક્કા મદીના જે લોકો ગયા છે એ લોકોની હાલત એવી છે કે હવે 1 વીક એક્સટેન્ડ કર્યું છે, તો જે ઇકોનોમી પેકેજ હોય એટલે એક રૂમમાં 4-4, 5-5 લોકોને રાખવામાં આવી રહ્યા છે. ત્યાં આગળ ફૂડનો પ્રોબ્લેમ ઓછો છે, કારણ કે રમઝાન મહિનો છે એટલે મોટે ભાગના લોકો રોઝા કરે છે. પણ રાતના જમવાનું છે તો ત્યાં આગળ રમઝાન મહિનામાં મફત જમવાનું પણ છે, એટલે જમવાનો ઇસ્યુ ઓછો છે. પરંતુ દુબઈની હાલત બહુ વધારે ખરાબ છે, કારણ કે દુબઈ હવે આમ છાસવારે ઘણા બધા લોકો દુબઈ જતા થઈ ગયા છે. તો દુબઈ ખાસા એવા ફસાઈ ગયા છે. અને જે પ્રમાણે અમને એવી જાણકારી મળી હતી કે આ ઓફ સિઝન છે દુબઈની અંદર, અને ગરમી ત્યાં પડતી નથી, એટલે જે લોકોના છોકરાઓ બોર્ડની પરીક્ષામાં નથી, અથવા જે સિનિયર સિટીઝન છે, અથવા જેમની પાસે સમય છે, એવા લોકો આ સમયમાં જવાનું પસંદ કરે. અને ઘણા બધા જે ટૂર ઓપરેટરો હોય છે એ પહેલેથી એરલાઇન્સ પાસેથી ટિકિટ બુક કરાવે, જે ટિકિટ એમને માર્ચ મહિનામાં પૂરી થતી હોય. એટલે હમણાં 25,000થી માંડીને 45,000ના સસ્તા પેકેજ આપવામાં આવ્યા, અને એને કારણે મોટી સંખ્યામાં લોકો ગયા. જે પ્રમાણે મોહનભાઈએ કીધું કે સુરત, અમદાવાદ, મુંબઈ મળીને જ ખાલી 10,000 લોકો સુરત મતલબમાં દુબઈ જાય છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.